હજુ તો આપણે પેટ્રોલની અંદર 20% ઇથેનોલ મિક્સિંગ એટલે કે બ્લેન્ડેડ પેટ્રોલ માટે માંડ એડજસ્ટ થયા હતા. ગાડીઓની માઇલેજ ઓછી થવા લાગી, એન્જિનમાં ખરાબીની ફરિયાદો હજી સર્વિસ સેન્ટરમાં ચાલુ જ હતી. ત્યારે જ કેન્દ્ર સરકાર તરફથી એક નવો મોટો ધડાકો થયો છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જાહેરાત કરી છે કે હવે પેટ્રોલ પછી વારો છે ડીઝલનો. જી હા, હવે દેશમાં વેચાતા ડીઝલમાં પણ 15% સુધી આઇસોબ્યુટેનોલ ભેળવવામાં આવશે, એટલે કે એમાં પણ મિશ્ર તમને ડીઝલ મળશે. શું છે આ નવો બાયોફ્યુલ પ્લાન, એની વાત કરીએ અને તેનાથી તમારી ગાડી, તમારા ખિસ્સા પર શું અસર થવાની છે. સૌથી પહેલો સવાલ છે કે આ આઇસોબ્યુટેનોલ શું છે. કેમિસ્ટ્રીની ભાષામાં કહીએ તો ઇથેનોલના ફેમિલીનો જ એક આલ્કોહોલ છે, પણ ઇથેનોલમાં 2 કાર્બન એટમ હોય છે, જ્યારે આઇસોબ્યુટેનોલમાં 4 કાર્બન એટમ હોય છે. સરકારે પહેલાં ડીઝલમાંથી ઇથેનોલ મેળવવાનો ટ્રાય કર્યો હતો, પણ તે એકદમ નિષ્ફળ રહ્યું. કેમ? કારણ કે ઇથેનોલ ડીઝલમાં બરાબર ભળતું નથી. તે હવામાંથી ભેજ ખેંચે છે, તેના લીધે એન્જિન જામ થઈ જાય છે. એટલે સરકારે રસ્તો બદલ્યો. હવે ઇથેનોલમાંથી આઇસોબ્યુટેનોલ તરફ આવ્યા છે. ડીઝલમાં મિક્સ કરાશે. આઇસોબ્યુટેનોલ વધુ એનર્જી આપે એમ છે, કાટ ઓછો લગાડે એમ છે, પાઇપ દ્વારા એ ટ્રાન્સફર થઈ શકે એમ સરળ છે. હમણાં જ મારુતિ સુઝુકીની ફ્લેક્સ ફ્યુલ પ્રોટોટાઇપ કારના લોન્ચિંગ દરમિયાન નીતિન ગડકરીએ એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે જ્યારે આપણે ડીઝલમાં સીધું ઇથેનોલ ન નાખી શક્યા, ત્યારે આપણે એક નવો રસ્તો શોધીને લાવ્યા છીએ. ઇથેનોલમાંથી જ આઇસોબ્યુટેનોલ બનાવીશું અને એમાંથી 100% ઇથેનોલ અને આઇસોબ્યુટેનોલ પર સફળતાપૂર્વક આપણે કામ કરી શકીશું. તો પહેલાં ગડકરીએ જે કહ્યું તે સાંભળીએ. कल मैंने हीरो वालों को ये बात कही कि आप जो पुरानी मोटरसाइकिल है उसको अगर आप कन्वर्ट कर देंगे तो पूरा 100% इथेनॉल में पेट्रोल पूरा बंद हो जाएगा. ये पेट्रोल का चेहरा ही नहीं देखना है हमको. हम तो इसको कब बंद करेंगे इसके पीछे लगे, क्योंकि पोल्यूशन भी है और आर्थिक समस्या है. अगर आपको संभव हुआ तो धीरे धीरे अब तो इथेनॉल के पंप पूरी साहब ने बोल दिए सब खुल जाएंगे, हर पेट्रोल पंप पे इथेनॉल होगा. और इथेनॉल अगर होगा और पुरानी यूरो 6 इमिशन नॉर्म की गाड़ियों को छोटी सी किट के उसमें चेंजेस करके उसकी कॉस्ट आप ले लें कंज्यूमर से, और कंज्यूमर को चॉइस मिलेगा और वो भी गाड़ियां कन्वर्ट होगी, तो ये इतने बड़े प्रमाण पर होगा और इथेनॉल के प्रोडक्शन की कोई कमी नहीं है. કદાચ આ જ વર્ષના અંત સુધીમાં ડીઝલમાં 10 થી 15% આઇસોબ્યુટેનોલ મિશ્રણ કરી અને પછી એને જાહેર કરવામાં આવશે એવા આદેશ લાગુ કરી શકે છે. ભારત દર વર્ષે 9 કરોડ ટન કરતાં વધુ ડીઝલ વાપરે છે, જે પેટ્રોલ કરતાં બમણું છે. એટલે આ નીતિથી દેશના હજારો કરોડો રૂપિયાના ક્રૂડ ઓઇલ આયાતના બિલમાં ધરખમ ઘટાડો થઈ શકે છે. પરંતુ સવાલ એ છે કે આનાથી પેટ્રોલિયમ લોબી એટલે કે સરકાર અને પ્રાઇવેટના ઓઇલ કંપનીઓ જેમ કે BPCL છે કે પછી IOCL છે, રિલાયન્સ વગેરે પર શું અસર થશે. દેખીતી રીતે અત્યાર સુધીમાં કંપનીઓનું આખું જે મોનોપોલી સામ્રાજ્ય ક્રૂડ ઓઇલમાં હતું, રિફાઇનરીમાં ચાલતું હતું, હવે જો 15% માર્કેટ શેર બાયોફ્યુલ એટલે કે આઇસોબ્યુટેનોલ તરફ શિફ્ટ થાય તો પરંપરાગત પેટ્રોલિયમના જે પ્રોડક્ટની જે ડિમાન્ડ જે છે એમાં બ્રેક લાગશે. આ નીતિના કારણે રિફાઇનરીઓને પોતાના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં અબજો રૂપિયાનું નવા રોકાણ કરવાની જરૂરિયાત પડશે, કારણ કે ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમથી લઈને સ્ટોરેજ ટેન્કથી લઈને અલગ અલગ વસ્તુઓ એ સંપૂર્ણપણે બદલાઈ જશે. ભારત પેટ્રોલિયમ એટલે BPCL જે છે એ આના ઉપર રિસર્ચ કરવા માટે અત્યારથી તૈયાર છે, એની શરૂઆત પણ કરી દીધી છે. પેટ્રોલિયમ લોબી માટે આ એક મોટો આર્થિક ફટકો પણ ગણી શકાય એવી પરિસ્થિતિ છે, કારણ કે તેમણે હવે શુગર મિલો અને બાયોફ્યુલ ઉત્પાદકો સાથે નફો વહેંચવો પડશે અને ગ્રીન એનર્જી તરફ વળવું જ પડશે. બીજી બાજુ ટ્રાન્સપોર્ટરોની ચિંતા પણ વ્યાજબી છે. ભારતમાં 2022 કે તે પહેલાં અડધાથી વધુ ગાડીઓના માલિકોએ સ્વીકાર્યું છે કે ઇથેનોલના કારણે તેમની ગાડીની માઇલેજ 10 થી 20% ઘટી ગઈ છે. નિષ્ણાંતના મતે ડીઝલમાં 15% આઇસોબ્યુટેનોલ આપવામાં આવે તો એ મોટા ટ્રક, બસ, JCBની જે માઇલેજ છે એ પ્રતિ લિટર 2 થી 3 કિલોમીટરની ઘટી શકે છે. ARAI દ્વારા આ જે વાત છે એની ટેસ્ટિંગ પણ અત્યારે ચાલી રહી છે. આ ઈંધણ ક્રાંતિ વચ્ચે દિલ્હીના પૂસા રોડ ઉપર ભારતનો પહેલો E85 ફ્યુલ
પંપ જે છે એ નાખી દેવામાં આવ્યો છે. 85% ઇથેનોલવાળું પેટ્રોલ 82.12 પ્રતિ લીટર એટલે કે 82 રૂપિયા પ્રતિ લીટર સસ્તી કિંમતે મળી રહ્યો છે. પણ આ ઈંધણ સામાન્ય કારમાં નહીં, માત્ર ફ્યુલ ફ્લેક્સ જે એન્જિન છે, જે ગાડીઓ છે એમાં જ ચાલશે. સરકારનો પ્લાન 2027 સુધીમાં 5000 પંપ બનાવવાનો છે. પ્રશ્ન માત્ર એટલો જ છે કે સરકાર પોતાની રીતે પ્રયોગ જાહેર કરી દે, પણ એના માટે જે વ્યવસ્થા તૈયાર હોવી જોઈએ એ નથી હોતી. તાનાશાહીથી તમે કહી દો કે કાલથી ફરજિયાત બ્લેન્ડેડ પેટ્રોલ કે ડીઝલ જ નાખવાનું, તો લોકો કે કંપનીઓ પાસે એ રસ્તો નથી માનવા સિવાયનો બીજો કોઈ. તેમની ગાડીઓમાં, ગાડીના એન્જિનમાં આ મિશ્ર કરેલું પેટ્રોલ ડીઝલ નાખવાથી જે નુકસાન થાય છે એનું શું? ક્રાંતિ અને બદલાવ આવકાર્ય જ છે અને એ સમયની જરૂરિયાત હોય એ પ્રમાણે બદલાવવું પડે. કોઈ જ પૂર્વ તૈયારી વગર ઝાટકાથી લાગુ કરતા એ ધીરે ધીરે જે રીતના ઇલેક્ટ્રિક વ્હીકલ આવ્યા હતા એ રીતના જો એને લાગુ કરવામાં આવે તો ઘણું બધું બદલાઈ શકે છે. કેમ કે સપનાની એક ગાડી ખરાબ થઈ જાય, ખર્ચાળ બની જાય, એની પીડા એ મધ્યમ વર્ગ અને મધ્યમ વર્ગના માણસ જ સમજી શકે છે. તો પ્રિય મંત્રીશ્રી, કોઈ પણ પ્રકારના પેટ્રોલ ડીઝલ માટે દેશ તો તૈયાર જ છે, પણ એને ખમી શકે એવા એન્જિનવાળી ગાડીઓ પહેલેથી જરૂર તૈયાર કરજો.